જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી. માનને કારણે મૂંઝારો. મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે કે જ્યારે લોકમાં પ્રતિષ્ઠા વધે, સૌ કોઈ તેમના તરફ આદર ભાવ વધે, ત્યારે મનમાં અભિમાનનો અંકુર પેદા થાય છે. જો તે સમયે પૂરો સાવધાન ન રહે તો માનરૂપી મહાદોષ અવશ્ય મનુષ્યનું અધઃપતન કરે છે. સ્વામીના અંતરમાં અહમના બીજના અંકુર ફૂટ્યા. તે ગર્વગંજન શ્રી હરિને ના ગમ્યું. એકવાર મહારાજ સંતો ભક્તો સહિત ગઢપુરથી અમદાવાદ તરફ જતા ભાલ પ્રદેશમાં તાવી ગામે ઉતારો કર્યો. ત્યાંના ભાવિક ભક્તોએ ખૂબ સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ તળાવના કિનારે મુંડન કરાવવા બેઠા, પરંતુ વાળંદનો હાથ જાણે પશુ માટે ઘડાયો ન હોય એવું જણાવતા શ્રી હરિ અડધું વતું કરાવીને ત્યાંથી આગળ ચાલતા થઈ ગયા. તાવે અને દેવળિયાની વચ્ચે તળાવને કાંઠે મહારાજ બેઠા છે. ત્યાં દેવળિયાથી ઝાલમસિંહ બાપુ, ત્યાંના રાજા, પવન વેગે ઘોડીને દોડાવી પોતાના ગામમાંથી વાળંદ લઈને આવ્યા. મહારાજે ત્યાં વતું કરાવ્યું, પછી તળાવમાં સ્નાન કર્યું. પીપળાના વૃક્ષ નીચે સભા કરી. ત્યાં મુક્તાનંદ સ્વામીની પાસે એક પૂર્ણાનંદ સ્વામી અને બીજા પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ બંને સંતો ધાબળી પાથરીને બેઠા. સ્વામી નીચે બેઠા હતા અને બંને કરતા મુક્તાનંદ સ્વામી મોટા હતા. ભગવાન સ્વામિનારાયણના સ્વામીને ગુરુતુલ્ય, ભગવાન સ્વામિનારાયણ સ્વામીને ગુરુતુલ્ય માનતા આવા મોટા સંત નીચે બેઠા હતા. તેમની આગળ બંને સંતો ધાબળી પાથરીને બેઠા. તે મહારાજને ના ગમ્યું, એટલે મહારાજે સભાને સંબોધતા કહે છે કે તમે કોઈ માનની મૂર્તિઓ જોઈશે? જુઓ, આ બંને પ્રત્યક્ષ માનની મૂર્તિઓ અહીં આગળ આવીને બેઠી છે. કોઈ કહેશો માન કેવું હશે? આ જુઓ માનની મૂર્તિ વસે. મુક્તાનંદ સ્વામી બેઠા હેઠા, તેની આગળ ધાબળી નાખીને બેઠા. પૂર્ણાનંદ પરમ ચૈતન્યાનંદ, એને માનની મૂર્તિયું કે સુખ કંદ. આ વાત સાંભળતા જ સભામાં સન્નાટો છવાઈ ગયો. પૂર્ણાનંદ સ્વામી તો અપમાન પછી છેવટે ઘરે જતા રહ્યા. જ્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ થોડા અંતરમાં ઉદાસ થયા, પરંતુ તેમને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પાકી હતી, તેથી સત્સંગ છોડીને ગયા નહીં. થોડા સમય બાદ શ્રી હરિ ગઢપુર આવ્યા. પછી ગઢપુરમાં એકવાર ભગવાને કહ્યું કે હે સંતો, પંચવર્તમાન તમે પાળો છો તેને વિશેષ પાળજો, અને જે કહેવાનું છે તે પછી કહેશું. અને મારે હજુ પરમહંસો પાસે વિશેષ તપ કરાવવું છે. તે સાંભળીને મુક્તાનંદ સ્વામીએ લીમડો વાટીને પીવા માંડ્યો. પર ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામી વિચાર કર્યો કે આપણાથી આવા આકરા વર્તમાન કે નિયમ પાળી નહીં શકાય. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી દેહાભિમાને કરીને થોડા મૂંઝાણા, અને ભગવાન તેમની આંતરિક પરિસ્થિતિ સમજી ગયા. પછી મહારાજે એક ગાયે બે પક્ષી મરે, એક પંથને દો કાજ, એ ન્યાયે સ્વામીનું સારું થાય અને ધર્મકુળના કુશળ કોરબાઈનું કલ્યાણ થાય એવો વિચાર કરી ધર્મપુર જવા મોકલી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.